આ ધજાથી લઈ અહીંયા ખૂણે સુધી આવવામાં એ બાપુને 1 કલાક લાગતી હતી. 10 જણા 8 જણા એમની પાછળ બોડીગાર્ડ કોણે રહેતા હતા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુખ્યા મહાદેવે. એક સમય હતો જ્યારે પૂનમ અને અમાસના દિવસે અહીંયા માણસો સમાતા નહોતા. અહીંયાથી માંડી સામે સુધી ખૂબ જ પબ્લિક આવતી હતી અને અત્યારે અહીંયા મારી સિવાય બીજું કોઈ જ નથી. એક સમય હતો જ્યારે અહીંયા રાતની રોનક થઈ જતી હતી. આ જગ્યાએ આખ્યાન રમાતું, અહીંયા પબ્લિક સમાતી નથી. અહીંયા ઘણા બધા વૃક્ષો મોટા મોટા થઈ ગયા છે. ચાલો થોડા આગળ જઈએ અને જોઈએ કે આગળ શું છે. હવે હું પણ 5 વર્ષથી અત્યારે આવ્યો છું, તો ચાલો જઈએ. અહીંયાથી લોકો એન્ટર થતા હતા અને ખૂબ જ મસ્ત આ જગ્યા હતી. હજી જગ્યા છે જ તે. સુખ્યા મહાદેવ નામ છે. અહીંયા લોકો જમતા હતા. મોટું ભોજનાલય છે. અહીંયા લાખો લોકો જમતા હતા પૂનમ અને અમાસના દિવસે. આ જગ્યાએ હું 3-4 વર્ષ પહેલા આવ્યો તો ત્યારે ફક્ત આ એક જ જગ્યા હતી અહીંયા. અત્યારે આ ઘણું બધું વિકસિત અને વિશાળ કરી નાખ્યું છે. અહીંયા એક રહેવા માટે મસ્ત મંદિરની જગ્યા છે. ખૂબ સરસ જગ્યા છે, વિશાળ જગ્યા છે. અને અહીંયાથી ધાર ઉપરથી જોયું એટલે અહીંયા નાના નાના ગામડા દેખાય છે. આ ડુંગરની ઉપર જગ્યા આવેલી છે. દૂર સુધી ખેતરો દેખાય છે. મસ્ત જગ્યા છે. તો હું આજે અહીંયા આવ્યો છું. મજા આવે છે. સુંદર વાતાવરણ છે. ડુંગર દેખાય છે. હવે આ શું છે કંઈ ખબર પડતી નથી. ગેટમાં લખ્યું છે સમય જોવો, ખોટું ખોટું જોવાનું, જાણવાનું. કંઈ સમજાણું નહીં. હવે તમને જો સમજાણું હોય, 2 આંખો દોરી છે આવું એક ચિત્ર છે. આમાં હું કંઈ સમજતો નથી. આની પાછળ શું રહસ્ય છે આપણને ખબર નથી. તમને જો ખબર હોય તો જણાવજો મને. અને હા પણ જો ચકલા માટે ભરપૂર ખોરાક. અવાજ એકદમ મસ્ત આવે છે અહીંયા. ચકલાનો છે, નાના નાના પક્ષીનો આગે આગેથી અવાજ આવે છે. જગ્યા ખૂબ જ મસ્ત છે. મોટા મોટા ઝાડવા થઈ ગયા. હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા એક પણ ઝાડવા નહોતા. હું લગભગ 3-4 વર્ષથી અહીંયા હું આવ્યો નથી. અને બાવળા મોટા થઈ ગયા, રસ્તાની કેડીઓ થઈ ગઈ. તો મને લાગતું નથી કે અહીંયા હવે કોઈ વધારે માણસો આવતું હોય. તો આવું છે. અને આગળ જઈને હું તમને એક ખાસ વાત કહેવા માગું છું, જે મને અત્યારે બાપુ ભેગા થયા હતા અને એમને જે મને વાત કરીને એ હવે હું તમારી સાથે શેર કરવા માગું છું. પણ હું થોડોક સારી જગ્યાએ બેસી જાવ અને આ મારું મુકટ કાઢીને પછી તમારી સાથે વાત કરું. તો ચાલો. નીચે ઉતરવાનો રસ્તો છે. હું જ્યાંથી આવ્યો તે એ બાજુ પણ એટલી બધી પબ્લિક રહેતી હતી કે રમકડા વેચવાવાળા અને ઘણું બધું વેચવાવાળા પબ્લિક રહેતી હતી. અને આ બાજુ પણ માળા, રમકડા. આ બાજુ પણ બીજો રસ્તો છે. આ બાજુથી આ બાજુ જઈ શકાય. અહીંયા મંદિર છે, ત્યાંથી અહીંયા ઉતરી અને તમે જઈ શકો છો. ત્યાં પણ ઠેઠ નીચેથી અહીંયા સુધી એટલી પબ્લિક રહેતી હતી કે બધું જ વેચવા માટે બહુ જ પબ્લિક રહેતી હતી. અને અત્યારે હું અહીંયા આવ્યો તો મને એવું કંઈ ખાસ દેખાતું જ નથી. ખૂબ જ આશ્ચર્ય લાગે છે કે આ એ જગ્યા છે. ઘણા લોકો અહીંયા આવ્યા હશે, એને ખબર હશે કે આ જગ્યાએ આ સાઈડમાં એટલી પબ્લિક રહેતી હતી. અહીંયા
અહીંયા માળા વેચવાવાળા ઘણા બધા લોકો રહેતા હતા. આ બાજુ પણ માળા વેચવાવાળા, અવનવું ઘણું બધું વેચવાવાળા, કપડાં વેચવાવાળા કે એવું કેટલું બધું વેચવાવાળા લોકો અહીંયાથી ઠેઠ નીચે સુધી બેસતા હતા. અને આજે અહીંયા જો મોટા મોટા પથરા પડ્યા છે અને ઝાડવા પણ જો બાવળા ઠેઠ સુધી બાવળા ઉગી ગયા છે. જે લોકો અહીંયા આવ્યા હશે ને એને તો ખાસ ખબર જ હશે કે આ જગ્યા અત્યારે મારે એકલાને ચાલવા માટે અહીંયા આટલી તકલીફ પડે છે. અહીંયા બાવળા છે, એવું બધું છે. અને એક સમય એવો હતો કે અહીંયા અહીંની રોનક જ કંઈક અલગ હતી. અહીંયાથી ચાલવા માટે પણ એટલી તકલીફ પડતી હતી. અને જે એવો અહીંયા અત્યારે તો વર્ષોથી 2 વર્ષ 5 વર્ષથી હું પણ આવ્યો નહોતો ભાઈ. આ છે બધી જગ્યા. અને અહીંયા પણ એક દુકાન બનાવવામાં આવી હતી. અને એ સમયે આ દુકાન એક દિવસમાં 10, 15, 20 હજાર એક દિવસ અને એક રાતમાં એટલી કમાણી કરી નાખતી છે આ દુકાન. આ જગ્યા છે ખૂબ જ વિશાળ. જે પણે દેખાય ને અહીંયા આખ્યાન રમતા હતા. અને અહીંયા બધા જ લોકો છે ને, પબ્લિક સમાતી નથી. અહીંયાથી અમે આવતા હતા અને અહીંયાથી પણે પોગવા માટે અમારે 1-2 કલાક થતા હતા. જ્યારે ગમે તે લાઈનમાં હોય, ભોજનાલયની હોય કે પછી દર્શન કરવાની લાઈનમાં ઊભા રહીને અહીંયાથી પણે સુધીમાં 1 કલાક 2 કલાક હતી. એટલી પબ્લિક આવતી હતી. અને આગળ તમને હજી બીજું બતાવું ને તો તમે મારી સાથે ચાલો. આ બાજુ પણ એટલી પબ્લિક હતી. રાતે સુવા માટે અહીંયા બધે જગ્યાએ પબ્લિક જ હતી. અત્યારે બધે અહીંયા ઝાડવા, બોરડી ને ખડ ને એવું બધું ઉગી ગયું છે. પથરા બધી જગ્યાએ થઈ ગયા. પણ એક સમય એવો હતો આ જગ્યાનો એક સમય એવો હતો કે અહીંયા પબ્લિક નથી સમાતી. પગ મૂકવાની જગ્યા નથી. એટલી અહીંયા લોકો એટલા આવતા હતા. લાખો લોકો આવતા હતા. લાખોની સંખ્યામાં અહીંયા લોકો આવતા હતા. એક સમય આ જગ્યાનો એવો હતો. અને અત્યારે જ હું જે ત્યાં બાપુ રહ્યા એમની સાથે મેં વાત કરી, ચર્ચા કરી કે મને એમને પૂછ્યું કે તમે અહીંયા શું લેવા આવતા? મેં કીધું જોવા આવતા હતા. તે કે ઠીક. આજથી 2-3 વર્ષ પહેલાની વાત છે. ત્યારે બાપુએ મને એમ કીધું અત્યારે કે એક સમય એવો હતો ને આ જગ્યાનો કે મારે એમના મંદિરેથી, એમનું જે સામે મંદિર દેખાય ને, જે ધજા દેખાય ને, ધજાથી લઈને અહીંયા ખૂણે સુધી આવવામાં એ બાપુને 1 કલાક લાગતી હતી. 10 જણા 8 જણા એમની પાછળ બોડીગાર્ડ ગોણે રહેતા હતા. એક સમય એવો હતો. ત્યારે જો નીકળી જાય એકલા તો 2 મિનિટમાં પહોંચી જાય. 2 મિનિટમાં રસ્તો હતો, 2 મિનિટે ન થાય. એટલા રસ્તામાં પહોંચી જાય તો પહોંચી જાય. અને જો કોઈ પબ્લિકને ખબર પડી ગઈ કે બાપુ આવી રહ્યા છે તો બાપુના આશીર્વાદ લેવા માટે, પગે પડવા માટે એ રીતનું એમને ખૂબ જ વાર લાગી જતી હતી. 2 મિનિટના રસ્તામાં એમને 1 કલાક થઈ જતી હતી. તો આવો બધો અહીંયા માહોલ હતો એક સમયે. તો અત્યારે અહીંયા મારી સિવાય કોઈ નથી. ત્યાં એક બાપુ છે, અહીંયા હું છું. ત્યાં કદાચ બાપુની ફેમિલી હતી. અહીંયા પણ આખ્યાન રમતા હતા. આ જગ્યા કેટલી દૂર છે અહીંયાથી, ઓલે મંદિરથી આ જગ્યા ઘણી દૂર છે. તો અહીંયા પણ લોકો પથરાઈ જતા હતા. અહીંયા બધા સૂતા હતા રાતે. જ્યારે પૂનમ અને અમાસનો દિવસ હોય ને ત્યારે આ જગ્યાનો માહોલ કંઈક અલગ જ હતો. આડા દિવસે પણ લોકો ખૂબ જ આવતા હતા અહીંયા. પણ આજે કોઈ આવતું નથી. એનું કારણ હવે હું જાણતો નથી, અને જાણું છું તેમ છતાં કહેવા માંગતો નથી. પણ એક વાત તો છે મિત્રો, 10 દિવસનો દહકો બધાને મળે છે. બસ બીજું કંઈ કહેવા નહીં માંગુ. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા આ જગ્યા રહી ને, આ એક સ્ટેજ હતો. અહીંયા આખ્યાન રમાતા હતા. અહીંયા
પબ્લિક સમાતી નથી. આ સામે બધે પબ્લિક અને પબ્લિક જ હતી. આ જગ્યાનો એક ફેર સમય હતો યાર, શું તમને મારે વાત કેવી આ જગ્યા વિશે. અહીંયા પ્રોગ્રામ થતા હતા, મોટા મોટા ગાયક કલાકારો અહીંયા આવતા હતા. આ મારી પાસે જે દેખાય ને તમને, અહીંયા લોકો ઠેઠ સમય ત્યાં સુધી દૂર સુધી લોકો રહેતા હતા. અને આજે અહીંયા બધું ખાલી ખાલી છે. અહીંયા હું છું અને પણ મારી ગાડી છે અને પણ પેલા જગ્યાના બાપુ બેઠા છે. તો આવો કંઈક માહોલ છે અહીંયા. અને આ બાજુથી એક વાત તો સરસ છે કે આ ડુંગર ખૂબ જ ઉપર છે, અહીંયાથી લોકો સડતા હોય છે. અને અત્યારે તમે જો અહીંયા રોજડા રાતે આવતા હોય છે. રોજડા અહીંયા બેઠા છે. જે નળનું જે કનેક્શનના પાણીનું જે રહ્યું એ બધું હવે એમ નામ પડ્યું હળે છે. અહીંયા પણ એક સમય ચોકડી છે, અહીંયા ચોકડી બનાવીશ બોલો. તો આ બધાનો એક સમય યાર મહત્વ છે આ જગ્યાનું. ખબર નહીં હવે શું કારણ હશે આનું. જિંદગી ખૂબ મોટી નથી. બાપુએ એક બીજી પણ વાત કરી કે આ જગ્યા હવે મેં શરૂ કરી દીધી છે ને, તો હવે કદાચ હું રેવ કે ન રેવ, મને કીધું કે તમે રેવ કે ન રેવ, પણ આ જગ્યા રહેશે એમ, બાપુનું નામ રહેશે. એટલે ઘણી વાતો એવી છે જેનું બહુ ખાસ કારણ હોતું નથી. બાપુને મજા આવી છે જગ્યા. બાકી આ બાજુ વ્યૂઝ ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો. આ જંગલ છે, અહીંયા બધે જંગલ જ છે. અને આ જંગલમાં થોડાક જનાવર પણ રહેતા હોય છે. જે જનાવર રોજ હોય છે, હરણ હોય છે, એવું બધું અહીંયા હોય છે. તો અહીંયાથી રાત્રે પાણી પીવા માટે અહીંયા આવતા હોય છે. તો એ બાબત પણ એક સારી છે કે પાણી પીવા માટે અહીંયા આવે. એટલે અહીંયા એક જગ્યા છે જ્યાં કુંડી ભરેલી છે, કદાચ દેખાડી હોય તો ત્યાં પાણી પી શકે. અને ઉમરા ઉપર મસ્ત ફળ આવી ગયા છે, દેખાડું તમને. જો ઉમરા આ શેનું ઝાડ છે, મને પણ ખબર નથી આ શેનું ઝાડ છે. મેં ક્યારે પેલા જોયું પણ નથી. કદાચ આ અરેઠા લાગે છે. શું તમે કહી શકો આ શું છે? અરેઠા લાગે છે, અરેઠા જ લાગે છે. તો ખાસ ખબર નથી, પણ આપણે ChatGPT નો ઉપયોગ કરીશું અહીંયા અને પૂછ્યું કે આ શું છે હકીકતમાં. અત્યારે જમાનો જેવો છે ભાઈ વિજ્ઞાન ટેકનોલોજીનો, તો આપણે એને પૂછવું પડશે. કેમ કે મને ખબર નથી, અહીંયા બીજું કોઈ વ્યક્તિ નથી, તો મારી પાસે મારો ફોન છે, તો એને જ હું પૂછી લઈશ કે આ એટલે કે આ વસ્તુ શું છે. મને અંદાજ એવો છે કે આ કદાચ અરેઠા છે. આની અંદરથી કાળું બી નીકળશે મોટું, તો કદાચ અરેઠા જ છે. મને લાગે છે કે અરેઠા જ છે. આમાં ફીણ વળશે, લાગે છે અરેઠા જેવું તે. અરેઠા જ લાગે. આ તો એવું કંઈક છે. આ મારે આમાં પડવું નથી ભાઈ. એક કામ કરવું, હવે કદાચ અરેઠા હોય ને તો થોડાક લેતા જાવ ઘર માટે. કેમ કે આ અરેઠાથી માથું ધોઈ શકાય અને વાળ એકદમ સરસ થઈ જાય છે. આ પણ અરેઠા જ છે. જો કાચા અરેઠા મેં ક્યારે જોયા નથી. મેં પાકા અરેઠા જોયા છે જે ચીણાઈ ગયેલા હોય. પણ મને અંદાજ એવો છે કે આ અરેઠા જ છે. પૂછી જોઈશ હમણે થોડી વારમાં ChatGPT ને, પછી હું તમારી સામે આવું ફરીથી. તો મેં
અમારા હાથમાં કેમેરો રાખ્યો અને મેં ChatGPTને પૂછ્યું કે મને તમે જણાવશો કે આ શેના બીજ છે. તો મને ChatGPTએ જવાબ આપ્યો કે હા, હું તમને જણાવીશ કે આ અરીઠા છે અને તે સાબુ અથવા માથું ધોવા માટે અથવા સાબુ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. મને ChatGPT એવું કીધું એટલા માટે હવે હું આ જે બીજ રહ્યા એને હું લઈ જઈશ અને ઘરે હું એને માથું ધોઈશ ડાયરેક્ટ જ તે. તો આનો પણ આપણે ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો, ChatGPTનો ઉપયોગ કર્યો આપણે, અને AI પણ આપણે માટે ઘણું બધું ઉપયોગી છે. તો AIનો ઉપયોગ પણ અમુક જગ્યાએ કરતું રહેવું જોઈએ. તો હવે હું આ તોડીશ અને લઈ જઈશ, પણ એ પહેલાં એક મને સવાલ થાય છે કે આ જગ્યા ઘણી વિશાળ છે, લાખો લોકો અહીંયા આવતા હતા, તો એવું તો શું થયું કે લોકો અચાનક અહીંયા બંધ થઈ ગયા? તમારા માટે આ સવાલ છે. મેં ઉતારી લીધા અરીઠા અને આ છે બધા અરીઠા. આટલા બધા અરીઠા તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્ત મસ્ત લાગે છે. હવે આને હું સૂકવી નાખીશ અને પછી આનાથી ડાયરેક્ટ જ માથું ધોઈશ. એકદમ કુદરતી સાબુ કહેવાય આને ભાઈ. તો તમને ખબર ન હોય, અરીઠાનું તેલ બને, અરીઠાનો સાબુ બને, તો એ બધું આનું જ બનતું હોય છે, અરીઠાનું. તો આપણે તો ડાયરેક્ટ જ ઉપયોગ કરી લેવાનો છે. ઘણી બધી વસ્તુ ઘરે પણ બનતી હોય છે. એલોવેરા એટલે કે લાબરું જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે, તેનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. અને આ બધી જ ઔષધિ જ છે. લીંબુ છે, ડિટર્જન્ટ, હવે અત્યારે બધું યાર કૃત્રિમ વસ્તુ બની ગયું છે. બાકી જો આ લીંબુથી પણ અમે પહેલાં માથું ધોતા હતા ડાયરેક્ટ. માથામાં ખોડો હોય ને, તો ખોડામાં ઘસીને બધો કાઢી નાખવાનું હોય છે. સારું, મજા આવી આ જગ્યાએ આવીને. ખૂબ જ શાંતિવાળી જગ્યા છે અને કોઈ વ્યક્તિ છે નહીં, એટલે એકાંતમાં મને ખૂબ મજા આવી. પણ એક રહસ્ય રહી ગયું કે અચાનક આમ કેમ થયું. જે આ રસ્તેથી હું આવતો હતો ત્યાં ઘણા બધા લોકો સાઈડમાં વેચતા હતા, કપડાં વેચતા, ઘણું બધું વેચતા હતા. એ લોકો અચાનક બધું બંધ કેમ થઈ ગયું? જે આ જગ્યા એકદમ આમ હરીભરી રહેતી હતી હું જ્યારે આવતો હતો ત્યારે 5 વર્ષ પહેલાં, તો આજે અચાનક આ જગ્યામાં આટલું બધું વેરાન જગ્યા કેમ થઈ ગઈ? આટલા બધા ઝાડવા અહીંયા વાવ્યા હતા, અહીંયા બધે બોરડી ઉગી ગઈ, બધે ખડ ઉગી ગયું. કેમ આટલું બધું યાર વેરાન લાગે છે થોડુંક? ખબર નહીં હવે શું હશે. આગળ ક્યારેક ટાઈમ મળશે તો ફરીથી આવશું, બાપુ પછી જાણવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી આપણા વ્લોગને વિરામ આપીએ અને હું જાઉં હવે ઘરે અરીઠા લઈને. તો બાય બાય, ટાટા, ફરી મળશું નવા વ્લોગમાં.